चलो 11 साइंस चैप्टर नंबर 12 सातमा लेक्चर सुधी આપણે નામકરણ જ ભણ્યા છે। હવે આઠમા લેક્ચરમાં હવે આ પાઠમાં આપણે આગળ વધવાનું છે। બહુ જ મહત્વનો ટોપિક આપણે લેવાનો છે સમઘટકતા। યાદ રાખજો સમઘટકતા 12મા ધોરણમાં પણ આવવાની છે। તો કોને કહેવાય સમઘટકતા, સમઘટકતાના પ્રકાર કયા કયા છે। હવે અગત્યનો ટોપિક છે, બરોબર ધ્યાન રાખજો। તો પહેલા તો સમઘટકતા કોને કહેવાય, તો કે બે કે વધુ સંયોજન, કાર્બનિક સંયોજન હોય, બે કે વધુ સંયોજનના અણુસૂત્ર સમાન હોય। સરખું હોય, અણુસૂત્ર સમાન હોય, પરંતુ તેમના એ સંયોજનના ગુણધર્મ જુદા જુદા હોય, અલગ અલગ હોય, તો તેમને સમઘટકો કહે છે। એને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય। આ ઘટનાને શું કહેવાય? સમઘટકતા કહે। ટૂંકમાં અણુસૂત્ર સમાન હોય પણ એના રાસાયણિક કે ભૌતિક ગુણધર્મ જુદા જુદા હોય। યાદ રાખો, જેના અણુસૂત્ર સમાન પણ ગુણધર્મ જુદા હોય એવા સંયોજનોને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને શું કહેવાય? સમઘટકતા। ખરેખર સમઘટકતા છે, સમઘટકતા એના મુખ્ય બે પ્રકાર છે। એક બંધારણીય સમઘટકતા ને બીજી સમઘટકતાના મુખ્ય બે પ્રકાર, એક બંધારણીય અને બીજી અવકાશીય સમઘટક। અવકાશી બંધારણીય સમઘટકતા એના આપણે ચાર પ્રકાર ભણવાના છે। એક શૃંખલા સમઘટકતા, બીજું સ્થાન સમઘટકતા, ત્રીજી ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને ચોથી મેટામેરિઝમ। એનું ગુજરાતી થોડું અઘરું છે, મધ્યાવયતા। મધ્યાવયતા પણ એના કરતા એનું ઇંગ્લિશ સહેલું છે મેટામેરિઝમ। તો બંધારણીય સમઘટકો, મુખ્ય સમઘટકતાના મુખ્ય બે પ્રકાર, એક બંધારણીય ને બીજું અવકાશી। બંધારણીય સમઘટકતાના 5 પ્રકાર આવતા પણ હવે આપણે 4 જ ભણવાના છે। શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યાવયવતા મેટામેરિઝમ સહેલું છે અને પાંચમી છે ચલ રૂપકતા, ટોટોમેરિઝમ આવે છે પણ એ આપણે ભણવાની નથી। એવી રીતે અવકાશીય સમઘટકતાના 2 જ પ્રકાર છે, એક ભૌમિતિક સમઘટકતા અને બીજું પ્રકાશીય સમઘટકતા। જે ભૌમિતિક ને પ્રકાશીય સમઘટકતા કે જે બે અવકાશીય સમઘટકતાનો પ્રકાર છે એને આપણે આ પાઠમાં નહીં ભણીએ। ભૌમિતિક સમઘટકતાના પછીના ચેપ્ટરમાં ભણશું અને પ્રકાશીય સમઘટકતા 12મા ધોરણમાં ભણવાનું। કયા ધોરણમાં? 12મા। એટલે અત્યારે આપણે આ ખાલી અત્યારે બંધારણીય સમઘટકતાની વાત કરવાની। કઈ? બંધારણીય સમઘટકતા। તો ભાઈ બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો કે જે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય।
બંધારણ જુદા જુદા હોય તેને બંધારણીય સમઘટકતા કહે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ શું જુદું હોય બંધારણ જુદા હોય જો મુખ્ય સમઘટકતામાં અણુસૂત્ર સમાન પણ ગુણધર્મ જુદા હવે બંધારણીય સમઘટકતા કોને કહેવાય તો કે જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને કહેવાય બંધારણીય સમઘટકતા અને આ ઘટક સમઘટકોને કહેવાય બંધારણીય સમઘટકો તો હવે એમાં આપણે પહેલો પ્રકાર લેશું બંધારણીય સમઘટકતાનો શૃંખલા સમઘટકતા એવી શૃંખલા સમઘટકતા કે જો બે કે વધુ સંયોજનના આણ્વીય સૂત્ર સમાન હોય અણુસૂત્ર તો બધાના સમાન જ આવવાના છે પરંતુ કાર્બનની શૃંખલા નું માળખું એટલે કે સરળ હોય અથવા શાખિત હોય સરળ હોય અથવા શાખિત શૃંખલા એટલે કે કાર્બનની શૃંખલાનું માળખું જુદું હોય તો તેમને શૃંખલા સમઘટકતા અણુસૂત્ર સમાન પરંતુ બંધારણીય સૂત્રમાં શું જુદું તો કે એની કાર્બનની શૃંખલા છે એ જુદી જુદી તો એને કહેવાય શૃંખલા સમઘટક દાખલા તરીકે પહેલું ઉદાહરણ લો બ્યુટેન ભાઈ બ્યુટેનનું અણુસૂત્ર C4H10 થાય હવે તમે બ્યુટેનનું એક બંધારણ સરળ શૃંખલામાં દર્શાવી શકો CH3 CH2 CH2 CH3 સીધી લાઈન છે એટલે આને એ નોર્મલ બ્યુટેન કહેવાય શું કહેવાય નોર્મલ બ્યુટેન પણ એટલા જ કાર્બન એટલા જ હાઇડ્રોજન પણ એને હું આમાંય દર્શાવી શકું જો આમાં કાર્બન 1 2 3 ને 4 હાઇડ્રોજન 3 ને 3 6 ને 3 9 ને 10 જેટલા કાર્બન આમાં છે એટલા જ આમાં છે જેટલા હાઇડ્રોજન આમાં છે એટલા બેયના અણુસૂત્ર સરખા છે પણ આમાં એક શાખા પડી જો આમાં 4 ની સરળ શૃંખલા આમાં 3 ની સરળ શૃંખલા ને એક શાખા છે તો આ બેને એકબીજાને શું કહેવાય શૃંખલા સમઘટક આનું નામ શું થશે 2-મિથાઇલ પ્રોપેન અથવા એક શાખા પડે છે એટલે એનું બીજું નામ થશે આઇસોપ્રોપેન શું લખી શકાય આઇસોપ્રોપેન એવી રીતે પેન્ટેનના સમઘટક હોય પેન્ટેન જેનું સૂત્ર C5H12 આના સમઘટક તમારે દોરવું હોય તો પહેલું 5 કાર્બનની સરળ શૃંખલા કરી નાખો 5 કાર્બનની સરળ શૃંખલા આનું આપણે IUPAC નામ લખતા જઈએ પેન્ટેન સામાન્ય નામ નોર્મલ પેન્ટેન ચલો હવે એક શાખા કાર્બનની પડવાની શાખા હંમેશા છેડેથી આગળના કાર્બન ઉપર જ પડે છેડે રાખો તો એ સરળ શૃંખલા જ થઈ કહેવાય તો 4 ની સરળ શૃંખલા અહીંયા શાખા ન પડાય એનાથી આગળ એક કાર્બનની શાખા તો નામ બદલાઈ જશે 1 2 3 4 બ્યુટેનમાં શૃંખલા થઈ ગઈ તો નામ શું થશે 2-મિથાઇલ બ્યુટેન જો નામ બદલાઈ ગયું અણુસૂત્ર હરખું જ છે ત્રીજું હવે અહીંયા રાખો તો આ બાદથી 2 થાય એટલે એમ નહીં થાય તો હવે બે આમ રાખી દો 3 ની શાખા સરળ શૃંખલા કરો એક CH3 અહીંયા રાખો એક અહીંયા કાર્બન 5 હાઇડ્રોજન 3 ને 3 6 ને 3 9 3 12 તો આનું નામ શું થશે 2,2-ડાઇમિથાઇલ પ્રોપેન
પ્રોપેન. તો 3 થઈ ગયા બંધારણ. આને નોર્મલ પેન્ટેન, આનું સામાન્ય નામ નોર્મલ પેન્ટેન છે. છેલ્લેથી આગળના કાર્બન ઉપર એક શાખા એટલે આનું નામ આઇસોપેન્ટેન થાય. અને આવી ફુદેડીઓ એટલે એને નિયોપેન્ટેન કહેવાય. કેવું? નિયોપેન્ટેન. તો આ છે પેન્ટેનના સંઘટક. ભાઈ હોમવર્કમાં તમારે C6H14 આના આવા સંઘટકો બનાવવા પ્રયત્ન કરજો, આવડી જ જશે. પેલા 6 ની સરળ શૃંખલા, પછી એક શાખા, પછી 2 શાખા પાડવાની, શાખામાં ખસતી હોય તો ખસાડવાની, નંબર બદલી જવો જોઈએ, નામ બદલી જવું જોઈએ. વાંચ્યું શૃંખલા સમઘટક બરોબર જોઈ લો. બહુ જ મોસ્ટ ટાઈમપી છે, ભવિષ્યમાં બહુ કામ આવવાનું છે. બરોબર. ચલો બીજી સમઘટકતા, બંધારણીય સમઘટકતાનો બીજો પ્રકાર સ્થાન સમઘટકતા. કઈ સમઘટકતા? સ્થાન સમઘટકતા. ઓકે, જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય, શું સમાન હોય? અણુસૂત્ર સમાન હોય અને કાર્બનની શૃંખલા સમાન હોય, પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય. તેને સ્થાન સમઘટકતા કહે. અણુસૂત્ર સમાન, કાર્બનની શૃંખલા સમાન, પણ ક્રિયાશીલ સમૂહ છે એનું સ્થાન બદલતું હોય તો એને સ્થાન સમઘટકો કહેવાય. દાખલા તરીકે આમ હોય CH3 CH2 CH2OH. તો આ OH ક્રિયાશીલ સમૂહ છે. 3 કાર્બનની સરળ શૃંખલા, તો નંબર OH ને ઓછો આવે એ બાદથી આપું તો આનું નામ શું થાય? પ્રોપેન 1-ol. શું થયું? પ્રોપેન 1-ol. આનો સ્થાન સમઘટક CH3 CH3 બીજા સ્થાન ઉપર OH હોય તો 1 2 ને 3, તો આનું નામ થશે પ્રોપેન 2-ol. શું થાય? પ્રોપેન 2-ol. તો શું બદલી ગયું? ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલી ગયું, તો એને કહેવાય સ્થાન સમઘટકતા. બીજું ઉદાહરણ લઈ લો. CH3 CH2 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 CH. તો ક્લોરીન ક્રિયાશીલ સમૂહ છે, એ પહેલા નંબર ઉપર છે. તો 1-chloro-pentane. તો 1-chloro-pentane એનો સમઘટક. હવે ક્લોરીન ને ખસેડવાનો, 1 ઉપર હતો તો ક્યાં લઈ આવવાનો? 2 ઉપર. તો 2-chloro-pentane બદલી ગયું. હવે અહીંયા લઈ આવો, જેટલી સંભાવના હોય એટલે સુધી ખસેડી રાખવાનું. અહીંયા લઈ તો 1 2 ને 3 3-chloro-pentane. હવે અહીંયા લઈ આવતો તો આ બધી નંબર આવી જાય તો 2-chloro થઈ જાય. અહીંયા લઈ આવતો 1-chloro થઈ જાય. તો કેટલા સમઘટક બન્યા? ક્લોરોપેન્ટેનના 3, 1 2 અને 3. તો આને કહેવાય સ્થાન સમઘટકતા, જેમાં અણુસૂત્ર સરખું, કાર્બનની શૃંખલા સમાન જ રાખવાની, બદલાવાની નથી, ખાલી ક્રિયાશીલ સમૂહનું સ્થાન ખસેડવાનું.
તો આને કહેવાય સ્થાન સંઘટકતા. બરોબર, જોતા રહેજો. ચલો, ત્યાર પછી ત્રીજો મુખ્ય પ્રકાર લઈ લઈએ, ક્રિયાશીલ સમૂહ સંઘટકતા. ક્રિયાશીલ સમૂહ સંઘટકતા. ભાઈ, પહેલામાં શૃંખલા સંઘટકતામાં આપણે શૃંખલા બેઠી, સ્થાન સંઘટકતામાં ક્રિયાશીલ સમૂહના સ્થાન બેઠલા. હવે ક્રિયાશીલ સમૂહ સંઘટકતા કે જેના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહ જ જુદા હોય. ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તેને ક્રિયાશીલ સમૂહ સંઘટકતા કહે છે. પછી એના સમૂહ, ક્રિયાશીલ સમૂહ જ બદલી નાખો, અણુસૂત્ર એના એ જ રહેવું જોઈએ, તો એને કહેવાય ક્રિયાશીલ સમૂહ સંઘટકતા. સમજી લો, દાખલા તરીકે ઇથેનોલ છે, CH3CH2OH, ઇથેનોલ. તેમાં કાર્બન 2, 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન, એટલે આનું સૂત્ર શું થયું? C2H6O. હવે બીજું ગમે એ સંઘટક બનાવ, અણુસૂત્ર જ થવું જોઈએ, તો CH3OCH. આનું સૂત્ર જો તો C2H6O થયું. તો બેયના અણુસૂત્ર સમાન છે, પણ આમાં આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ થઈ ગયો અને આમાં ઇથર થઈ ગયો. તો યાદ રાખજો, આલ્કોહોલ અને ઇથર એ બેયના સામાન્ય સૂત્ર યાદ રાખજો. આલ્કોહોલ અને ઇથર આ બેયના સામાન્ય સૂત્ર સરખા જ હોય, CnH2n+2 × O. 2 કાર્બન, 2 દુ 4 ને 2 6 ઓક્સિજન, હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. જેના સામાન્ય સૂત્ર સમાન હોય ને એ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સંઘટક બને છે. બીજું ઉદાહરણ લઈ લો, આલ્ડીહાઇડ અને કીટોન, CH3CH2CHO. પ્રોપેનાલ છે, આ શું છે? પ્રોપેનાલ. કાર્બન કેટલા? 1 2 ને 3 કાર્બન, હાઇડ્રોજન 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. તો એનો સંઘટક કીટોન CH3COCH3. 2 કાર્બન 3 કાર્બન 6 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. તો આ બેયનું સામાન્ય સૂત્ર શું થાય? તો કે જેટલા કાર્બન હોય એના ડબલ હાઇડ્રોજન ને 1 ઓક્સિજન. તો CnH2nO એનું બેયનું આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર થયું. હજી એક ઉદાહરણ લઈએ, એસિડ ને એસ્ટર, CH3CH2COOH. કાર્બોક્સિલિક એસિડ, પ્રોપેનોઇક એસિડ છે, નામ નથી લખતો, હવે તમને આવડશે. 1 2 ને 3 કાર્બન, 3 ને 2 5 ને 6 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. તો એસ્ટર CH3COOCH3. આમાં 3 કાર્બન, 6 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. તો આ ભાઈ કાર્બોક્સિલિક એસિડ છે અને આ શું છે? એસ્ટર. તો આ બેયના સામાન્ય સૂત્ર સરખા થશે, CnH2n ડબલ અને ઓક્સિજન 2. તો આ રીતે તમે કોઈ પણના સૂત્ર લખીને એમાંથી સામાન્ય સૂત્ર બનાવી શકો. આ બધા ઉદાહરણ જોઈ લો. બેય સંયોજન, એક આલ્કોહોલ, એક ઇથર છે, એક આલ્ડીહાઇડ છે, કીટોન છે, એક એસિડ છે, એસ્ટર છે. તો આ બધા એકબીજામાં અણુસૂત્ર એના જ છે, ખાલી ક્રિયાશીલ સમૂહ બદલી નહીં થાય, એટલે આને કહેવાય ક્રિયાશીલ સમૂહ સંઘટકતા. કઈ કહેવાય? ક્રિયાશીલ સમૂહ સંઘટક. આ ત્રીજું
પ્રકાર થયો, હજી એક પ્રકાર બાકી છે, પેલા આટલું જોઈ લો. ચલો, બંધારણીય સંઘટકતાનો ચોથો પ્રકાર મધ્યાવયવતા અથવા એને કહેવાય મેટામેરિઝમ. તો જે સંયોજનના અણુસૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહની બંને બાજુ એવા ક્રિયાશીલ સમૂહમાં સંઘટકતા મળે કે જે ક્રિયાશીલ સમૂહ વચ્ચે આવશે. એ ક્રિયાશીલ સમૂહની બંને બાજુની કાર્બન શૃંખલા જુદી જુદી હોય તો તેને મધ્યાવયવતા કહે છે. અને આ સંઘટકોને એકબીજાના મેટામર્સ કહેવાય. શું કહેવાય? મેટામર્સ. દાખલા તરીકે એક ઉદાહરણ લઈ લો. C4H10O વાળું ઇથર છે, તો આને આમ લખી શકું CH2OCH3. તો આમાં ઇથરમાં ઓક્સિજનની એક બાજુ એક કાર્બન છે ને બીજી બાજુ 3 કાર્બન છે. હવે આમાં એવું કરું કે આ ઓક્સિજનના બે બાજુ બબ્બે રાખી દઉં. તો CH3 CH2O CH2 CH3. તો આ બાજુ 3 કાર્બન, આ બાજુ 1, આમાં બે બાજુ બબ્બે. તો આ બે સમઘટકોને એકબીજાને શું કહેવાય? મેટામર્સ કહેવાય. શું કહેવાય? મેટામર્સ. આ સમઘટકતા કોનામાં જોવા મળે? તો કે દ્વિતીયક એમાઇન હોય. આવી હોઈ શકે CH3 CH2 CH2 NHCH3. તો આમ દ્વિતીયક એમાઇન છે જેમાં NH સમૂહની બે બાજુ જુદા જુદા કાર્બન હોય. તો આપણે આમ કરી નાખાય CH3 CH2 NHCH2 CH3. તો ખાસ કરીને ઇથર છે, દ્વિતીયક એમાઇન છે, કીટોન છે, જે વચ્ચે આવતા હોય એવા સંયોજનમાં આ પ્રકારની સંઘટકતા મળે. તો આજથી આ બંધારણીય સંઘટકતાના 4 પ્રકાર. હવે હું કોયડો લઈ લઉં છું. એક્ઝામ્પલ, તમને એક સૂત્ર આપીને એમ કે આના શક્ય બંધારણીય સમઘટકો લખો. દાખલા તરીકે આમાં આપે C5H12O ના શક્ય બધા જ બંધારણીય સમઘટકો દર્શાવો. તો પહેલી વાત, 5 કાર્બન 12 હાઇડ્રોજન અને ઓક્સિજન એટલે CnH2n+2O થયું. આલ્કોહોલ ને ઇથર નું સામાન્ય સૂત્ર થયું. તો પહેલા તો 5 કાર્બન વાળો આલ્કોહોલ લઈ લેવાનો CH3 CH2 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 CH2OH. તો પેન્ટેન 1 ઓલ થયો. બધાના નામ લખતો જઈશ. પેન્ટેન 1 ઓલ. હવે આમાં હું આની શૃંખલા પાડી દઉં. 1 ઉપર જ ઓલ રાખીશ. CH3 CH2 CH CH2 CH3. OH તો 1 ઉપર જ છે, પણ આ શૃંખલા બની એટલે આ શૃંખલા સમઘટક બનાવ્યો 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. તો અહીંથી નંબર આપવાનો 1 2 3. હવે આ મિથાઇલ સમૂહને આગળ લઈ જાઓ. CH3 CH CH3 CH2 CH2OH. તો આ 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ થયું. હવે પૂરવા અહીંયા નો આવ્યો. હવે બે શાખા પાડો. CH3
પેન્ટેન છે એટલે 1 ઉપર જ OH રાખો. અહીંયા બે શાખા પાડી દો, એક ઉપર CH3 એક નીચે CH. આનું નામ શું થશે? 2,2-dimethyl પ્રોપેન 1 ઓલ. તો જે બધામાં 1 ઓલ જ આવ્યું છે. તો આ બધા સ્થાન શૃંખલા સંઘટકો થયા. હવે બીજું સ્થાન વિચારવાનું. કેટલા થયા? 1 2 3 4. આ ચારેય સ્થાન સંઘટકો. પાંચમું, હવે આનું ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાયું. બધા 1 ઉપર હતા ને 2 ઉપર લઈ જાઓ. CH3 CH2 CH2 CH3 અહીંયા લઈ જાઓ. નામ એટલે તો પેન્ટેન 2 ઓલ. છઠ્ઠું, એને 2 ઉપર છે, અહીંયા શાખા પડશે તો પાડી દઉં. CH3 CH CH3 CH CH3 હોય છે. આમાં 2 ઓલ જ આવશે. હવે આમાં શાખા પડશે નહીં. હવે આને 3 ઉપર લઈ જાઓ. CH3 CH2 CH OH CH2 CH. પેન્ટેન 3 ઓલ. આમાં બધામાં 1 ઉપર હતું. 2 ઉપરમાં 3 કાર્બન હોય તો શાખા પાડી શકો. 2 કાર્બનમાં શાખા પડે નહીં. આ શાખાને તમે અહીંયા લઈ જઈ શકો. એક રહી ગયું છે. આઠમું લઈ લો પેલા આનું. આ મિથાઇલ સમૂહને આ બીજા કાર્બન ઉપર લઈ જાઓ, પછી આ લખું. ચાલો, આ બીજા આના ઉપર હતું, આના ઉપર લઈ જાઓ. CH3 CH2 C CH3 CH3 OH 1 2 3 4 2 methyl butane 2 ol. આમાં થશે 3 methyl butane 2 ol. નામ બદલી જાવ. હવે ઓલું લઈ લો 3 વાળું. CH3 CH2 CH OH CH2 CH3 પેન્ટેન 2 3 ઓલ. તો આ થઈ ગયા. હવે આમાં શાખા અહીંયા લઈ આવું તો એ આમાંનું એકાદું આવી જ જાય. તો 8 તો આલ્કોહોલ ના થયા. કેટલા? 8. હવે ઇથર ના પડશે. ચલો, નવમું ઇથર. 5 કાર્બન CH3 CH2 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 OCH3 10નું. આમાં શાખા પડશે, પાડી દો. CH3 CH2 CH CH3 OCH3. આને અહીંયા લઈ જાઓ. 11 CH3 CH CH3 CH2 OCH3. હવે અહીંયા લઈ આવવાનો કોઈ અર્થ રહેતો નથી. કેટલા થયા? 11. હવે આ મિથોક્સી સમૂહ છે. 1 ઉપર 2 ઉપર લઈ આવું તો આ થઈ જશે, એટલે એમાં નહીં બને. હવે મધ્યાવયતા કરી નાખું. 12મું CH3 CH2 CH2O CH2 CH. આમાં શાખા પડશે. CH3 CH CH3O CH2 CH3. તો અહીંયા લઈ આવો તો કોઈ મતલબ રહેતો નથી. તો આટલા સમઘટકો થયા. બરાબર. આ રીતે તમારે સમઘટકો આટલા અઘરું ન પૂછ્યા તો મેં તમને થોડુંક અઘરું લઈ લીધું. બાકી ઓછા કાર્બન વાળું હોય એવું આપણે પૂછાઈ શકે, પણ તો ખબર પડે. બરાબર છે.